અમારા ગરબા તો ચાલુ જ રહેવાના, કારણ કે અમે અત્યારે મનાલીમાં છે અને મોજમાં છે, એટલે ગુજરાતી લોકો ગરબા તો ખાસ રમશે. રાતનો ટાઈમ છે પણ સવારના વહેલું ઉઠવાનું છે, અટલ ટનલ જોવા અને સિસુ જવા. સોલાંગ વેલીમાં સ્નો ઓછો હોવાથી અમે લોકોએ નક્કી કર્યું કે થોડા આગળ જશું. ચલો આગળની સફર શરૂ કરીએ. અમે લોકો અટલ ટનલ જવા માટે નીકળી ગયા છે સવારે બ્રેકફાસ્ટ કરીને. અમે રસ્તામાં સોલાંગ વેલી જોયું પણ ખરેખર ત્યાં સ્નો ઓછો હતો. અટલ ટનલ ત્યાંથી નજીક જ છે પરંતુ થોડું ઊંચાઈ ઉપર છે, તો એની સફર આ વખતે તમને બતાવીશ. ચારે બાજુ તમે બરફના પહાડ તો જોઈ રહ્યા છો અને ધીમે ધીમે અમે અટલ ટનલ જઈ રહ્યા છે. રસ્તામાં ટ્રાફિક બહુ હતો એટલે અમારી ગાડી થોડી સ્લો થઈ ગઈ, કારણ કે અટલ ટનલ તમારે જવું હોય તો તમારે વહેલું પહોંચવું પડે તો જ તમે ત્યાં ટાઈમસર પહોંચી શકો. આ વસ્તુનું તમે જ્યારે મનાલી આવો ત્યારે ખાસ ધ્યાન રાખજો. આ વચ્ચે આ જે નદી જઈ રહી છે ને, બરફ પીગળીને બની રહી છે, એટલે તમે જુઓ તો આ પાણી કેટલું ચોખ્ખું હશે અને ઠંડુ પણ એટલું જ હશે. લોકો આમાં નાહી તો શકે જ નહીં, કારણ કે બરફની બાજુમાં પાણી, તો સવારે જ નથી નાહવાનો. લોકો રસ્તામાં બહુ એન્જોય કરી રહ્યા છે, કેમ કે ટ્રાફિક હતો તો લોકો કારમાંથી ઉતરીને ફોટોગ્રાફી કરી રહ્યા હતા. અમે લોકો હજી સિસુ પહોંચ્યા નથી. તમને સિસુનો નજારો બતાવીશ. આ વિડીયોને હજી એન્ડ સુધી જોતા રહેજો, કારણ કે મેન તો આપણે સિસુ જવાના છે. હવે જ્યારે અટલ ટનલમાં જ્યારે આટલો વરસાદ હોય અને છતાં બરફ નથી ઓગળ્યો, તો સિસુમાં તો આનાથી પણ વધારે સ્નો છે, એટલે તમને વધારે મજા આવશે. એટલે ખાસ તમે જોજો સિસુ, કારણ કે સિસુ બહુ વખણાય છે અહીંયા. અટલ ટનલથી તમારે લેફ્ટ સાઈડ જવાનું હોય છે, ત્યાં એક્ટિવિટી પણ ઘણી થાય છે. તમે દૂરનો નજારો જોઈ શકતા હશો, ચારો તરફ બસ સ્નો જ છે. અહીં એક્ટિવિટી થોડી ચાલુ છે. અમે લોકો હજી સિસુ પહોંચ્યા જ નથી. તમે સામે અટલ ટનલ જોઈ શકો છો. ટ્રાફિક બહુ જબરજસ્ત છે. અમે ગાડીનો ખાલી દરવાજો ખોલ્યો ને તો એ બાજુમાં બરફ છે. મકાન જોઈ રહ્યા છો. લાહौल स्पीति क्या है? नहीं, यहाँ से स्पीति जाते हैं, लाहौल स्पीति. ये लाहौल है. अच्छा, ले वाला रोल है. અમે લોકો પાર્કિંગ બાજુ જઈ રહ્યા છે. તમે જોઈ શકો છો ઘણા લોકો ઉતરી ગયા છે અને અહીંયા થોડા પેડ પણ છે. હા, મજા કરે. તળાવ પણ બતાવું ને તમને. ये जो लेक है ना, आके आखू लेक है ने, જામી ગયું છે આખું. ઝૂમ કરો એટલે આવશે. હા જામેલું છે. અચ્છા, એ બોટિંગ થાય છે ને? અચ્છા. કેવો સરસ મજાનો નજારો છે. બંને બાજુ બરફ અને વચ્ચે નદી, અને એ જ નદીમાં અમે કાંઠા પર ફોટોગ્રાફી કરી. અને આ જ નદીની વચ્ચે તમારે જવું હોય તો ઝીપલાઇનમાં તમે જઈ શકો છો, આ કાંઠેથી પેલા કાંઠે. સામેની સાઈડ સ્નો ખરેખર ખૂબસૂરત છે, અને તમે આ આકાશ જો, એ તો વધારે ખૂબસૂરત છે. એની મજા મેં લીધી. तेरी जीत तेरी हार मेरी बात सुन मेरे यार. तेरा गम मेरा गम, तेरी जान मेरी जान, मेरे यार.
खाना पीना साथ है मरना जीना साथ है खाना पीना साथ है मरना जीना साथ है सारी સુઈ જાઓ પડી જાઓ પડી જાઓ એ લોકો આ જગ્યા ઉપર છે લોંગેસ્ટ જીપ લાઇન શિશુ લખ્યું છે બાજુમાં જ પાર્કિંગ છે પાર્કિંગથી તમે આ બાજુ આવજો જે લોકો આવી રહ્યા છે એ લોકોની વાત કરું છું આ બાજુ આવજો અટલ ટનલની નજીક ખરેખર બહુ જ સ્નો છે ચારે બાજુ તમે નજર કરશો ને ત્યાં તમને સ્નો ને સ્નો દેખાશે ઘણી જગ્યાએ તો એકદમ ફ્રેશ સ્નો છે અને ત્યાં જ લોકો ઉતરી જાય છે સ્નોની મજા કરવા ઘણા લોકો શિશુ સુધી જતા જ નથી શિશુમાં લેક તમે જોયું ત્યાં બોટિંગ પણ થાય છે અમે પાછા અટલ ટનલ બાજુ જઈ રહ્યા છે ભીડ વધારે હોવાના હિસાબે કારની એકદમ લાંબી લાઈન છે થોડી વારમાં જ અમે અટલ ટનલ પહોંચશું ત્યાં બાજુમાં તમે જુઓ છો ત્યાં પણ એક્ટિવિટી તો ચાલુ નથી પણ લોકો બરફની મજા લઈ રહ્યા છે અને ખરેખર તમે અહીં આવો તો બરફની જ મજા છે એક્ટિવિટી એક એક્સ્ટ્રા છે પરંતુ એમાં પણ લોકો ખૂબ જ એન્જોય કરે છે અને આનંદ મેળવે છે અમે લોકો હવે અટલ ટનલની અંદર જશું અટલ ટનલ 9 કિલોમીટર લાંબી છે જે પૂરા પહાડને ચીરીને બનાવવાની આવે છે અટલ ટનલ થવાથી લદ્દાખ જવાનો જે રસ્તો બંધ થતો હતો એ કાયમ માટે ચાલુ થઈ ગયો છે તો અટલ ટનલની મુલાકાત તમે જ્યારે મનાલી આવો તો ખાસ લેજો અટલ ટનલ અને શિશુ જવાના કોસ્ટિંગ એક્સ્ટ્રા હોય છે ટ્રાવેલ એજન્ટ સોલાંગ વેલી સુધી જ પેકેજ આપે છે તમને આ ચેનલ ગમી હોય તો એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આ વિડીયોને ફોરવર્ડ પણ કરજો અને ખાસ તો જ્યારે મનાલી આવો ત્યારે અમને ભૂલતા નહીં મારો કોન્ટેક કરજો મનાલીમાં તમને ગમે ત્યારે જશો મજા જ આવશે અને રોહતાંગ જ્યારે ખુલશે ત્યારે પણ તમે મને કોન્ટેક કરી શકો છો